જુહાપુરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી લોહિયાળ સાબિત થઈ છે, જેમાં જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ સાલિક શેખને ગત રમઝાનમાં અજીન પાક નજીક રહેતા રેહાન પઠાણ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ મોહમ્મદ સાલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અપલોડ કરી હતી. ત્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ગઈકાલે રાત્રે રેહાન પઠાણ અને તેના સાગરીતોએ છરીના ઘા મારી મોહમ્મદ સાલિકની હત્યા નિપજાવી દીધી હતી. સમગ્ર મામલે વેજલપુર પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઓઢવ વોર્ડના ઇન્દિરાનગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનો વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું. ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો, જે બાદ આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી, જેને કારણે પ્લાન્ટમાં કામ કરતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો અહીં પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.